નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કરજણ તાલુકાના અભરા ગામે વરસાદી પાણી ભરાતા ખેતરના કૂવા પરથી સગર્ભા સ્ત્રીનું ટ્રેક્ટરમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું. ઢાઢર નદીના કિનારા પર આવેલ ગામો પૈકીના અભરા ગામની સીમમાં પણ આવેલું પૂર અને આ પૂર સંભાવિત દુર્ગમ વિસ્તારમાં આવેલ ખેડૂતના કૂવા પર રહી ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારની 8 મહિનાની ગર્ભ ધરાવતી સગર્ભા મહિલાનો ટ્રેક્ટર પર રેસ્ક્યુ કરી હાંડોડ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરી હેલ્થ વિભાગની ટીમે પોતાની ફરજો પ્રત્યેની ઉત્તમ કામગીરી બજાવી હતી. તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીના કિનારા પર આવેલા ગામો અભરા, વિરજય, ચોરભુજ, ઉમજ જેમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને ગામમાં પ્રવેશવાના માર્ગો પર પણ ઘૂંટણસમાં પાણી ભરાયા હોય. મગરોનો ભારે ઉપદ્રવ ધરાવતી ઢાઢર નદીમાંથી મગરો ગામડાઓમાં પ્રવેશી રહ્યા છે અને આથી વહીવટીતંત્ર ખડે પગે આ વિસ્તારોમાં મોનિટરિંગ કરી રહ્યું છે. આ રસ્તા પર પાણીનો પારો વધે તે પહેલાં જિલ્લાના વહીવટીતંત્રના આદેશ મુજબ હાંડોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડોક્ટર અખિલેશ મિશ્રાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય ટીમ રાકેશ કારવા, મલ્ટિપલ હેલ્થ વર્કર, કૃષ્ણાબેન પ્રજાપતિ ફિમેલ હેલ્થ વર્કર, દક્ષાબેન વાળંદ આશા વર્કર અને તલાટી કમ મંત્રી અભિષેક નાઓ સીમમાં મહિલા ખેડૂત સિંધા જયાબેન અનિલભાઈના ખેતરના કૂવાની ઓરડીમાં રહી ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારની સગર્ભા મહિલા વેસ્તીબેન ડામર જેમને 8 મહિનાનો ગર્ભ હોય તેમને ત્યાં નેરિયા રસ્તે પગપાળા જઈને તેમનું નિદાન કરતા ગંભીર હિમોગ્લોબિન 8 ગ્રામ મહિલાની તાત્કાલિક આરોગ્ય તપાસ કરી વધુ સારવાર જરૂરી જણાઈ આવી હોય એટલે મહિલાને તાત્કાલિક ટ્રેક્ટરમાં રેસ્ક્યુ કરી અને આરોગ્ય કેન્દ્ર પહોંચાડવામાં આવ્યા.